સુરતમાં વિશ્વવિખ્યાત ઇન્ડો અમેરિકન ફોટોગ્રાફર સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તિતિના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન મેયરના હસ્તે ખુલ્લું મુકાયું. ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર નીવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ. ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ્સ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી. આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ તિતીઝ વર્લ્ડ. ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ તિતીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો લઈ સુરત આવ્યા છે. ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થતી જતી જાતિઓ, વિચરતી જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી. એ તસવીરોનું એક અદ્ભુત પ્રદર્શન આજથી તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવા લાઇન્સ સુરત ખાતે યોજવામાં આવ્યું છે. દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું, તેમણે ઉમેર્યું કે સુરત એક્ઝિબિશન તેમના માટે સોને પે સુહાગા જેવી તક લઈને આવ્યું છે. સુરતમાં તિતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનની સાથે તિતીએ પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલી દુર્લભ, અદ્ભુત, મનોરમ્ય તસવીરોના એક સંપૂર્ણ સમા પુસ્તકનું વિમોચન પણ યોજવામાં આવ્યું છે. સુરત શહેરના મેયર દક્ષિશ માવાણી તિતીઝ વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તિતીઝ વર્લ્ડ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં સુરત શહેરના તમામ નામી અનામી ફોટોગ્રાફર્સ, ફોટોગ્રાફી ક્ષેત્રની સંસ્થાઓના તમામ મેમ્બર્સ તેમજ જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનું પ્રદર્શન નિહાળવા માટે દર્શના વ્યાસ ચૌહાણે ખાસ આમંત્રણ પાઠવ્યું છે. પ્રદર્શનનો સમય તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન સવારે 11 થી સાંજે 7:30 સુધીનો રહેશે. પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. સુરત શહેરની આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શનીઓ થતી હોય છે. ખાસ કરીને ફેશન રિલેટેડ, લોકો દ્વારા દોરવામાં આવેલા પેઇન્ટિંગોની. પરંતુ આજના આ પ્રદર્શની કંઈક અલગ પ્રકારની છે. દર્શનાબેન વ્યાસ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા. એમની કંડારેલા 50 વર્ષ પહેલાંના ફોટાઓ આજે એમનું પ્રદર્શની મૂકવામાં આવ્યું છે.